ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં સીતારામ કહી દે નૈત્રી બધાને જો 10:15 વાગી ગયા છે અને બેન હજી ઉઠ્યા અને ઉઠીને હજી તૈયાર કરીએ છીએ જો બેનને જવું છે સ્કૂલે જવાનું હોય 8 વાગ્યામાં પણ અમાર બેન ઉઠે જ નહીં એટલે 8 ના 9 થાય 9 ના 10 થાય પણ 10 વાગે સ્કૂલે જાય 9:30 તો આને 12 થાય તો આવતી રહે કા નૈત્રી લાવરા પડ દે અને રોજ અલગ અલગ સ્કૂલ બદલાવે જમણા એક દી નિશાનની સ્કૂલે જાય એક દી કેસવીની સ્કૂલે જાય કા નૈત્રી જો અને આજે વળી બેન કે મારે 2 ચોટલી વાળી છે પપ્પા બપોરની સ્કૂલ ક્યાં આવવાની છે આપણે બપોરની છે ને બપોરની સ્કૂલ જ ગોતવાની દીકરા બપોરની કે છે જ નહીં બપોરની મેળ આવે જો બેન તૈયાર થઈ ગયા હાલો બે બાપ દીકરી ચાહે ગામમાં સ્કૂલે અને હું ચડીશ મારા કામે કપડા ને કચરા ને પોતા ને ત્યાં બપોર થઈ જાય 10:30 તો થઈ ગયા 10:30 તો ઓલરેડી બધા કપડા ધોવાઈ ગયા અને અડધા તો ફૂંકાઈ ગયા અને આ નૈત્રીના 2 ટી-શર્ટ હતા ને એ પલાયડા છે મેલા બહુ કર્યા હતા કે હું કહું આવીને ધોઈ નાખું જો 1:30 વાગી ગયો અને આ 2 બાપ દીકરી આવી ગયા ગામમાંથી સ્કૂલેથી બધું લઈ આવ્યા ફ્રૂટ ને બધું અને મારે છે ને હજી કચરા પોતા બાકી છે બધું કામ બાકી છે ખાલી કપડાં ધોવાઈ ગયા છે અડધા ધોવાના છે ને અડધા સુકાઈ ગયા છે કેમ કે નૈત્રીના બહુ મેલા હતા ને પલાળીને રાખી દીધા છે અને બાકી તો સુકાઈ ગયા છે કપડાં 1:30 વાગ્યો એટલે મારા જેઠની ઘરે ફોન આવ્યો એટલે જમવા જાય છે નૈત્રીને પપ્પા પણ નૈત્રી મને ધરાર ભેગી લઈ જઈશ મમ્મી તું હાલ એટલે હું ભેગી જઈશ હું તો કંઈ જમતી નથી જોકે મારે તો નિર્જળા છે હજી સવારના એટલે મેં કીધું હાલ હવે ભેગી જાઉં દીકરા મારે નિર્જળા હોય દીકરા હે હું નહીં જમું તો તું નહીં જમીશ પણ મારે નિર્જળા છે હું કેમ જમું મારે તો પેલા વેલા જ્યુસ પીવાનું ટી વાગ્યા અને આવ્યા જમીને અને કેવો તડકો છે કપડાં ખખડી ગયા તડકે બધે એવો તડકો છે આમ તો જો આ બધું આખું દફતર ઠેલું અને કલર તો જો ભેગા કર્યા પેલા અરે માં નૈત્રી આ બધું તું ઢોયરા થા ઢગલા કરીને પછી અમારે તો ભરવું ને બધું હું હા હવે ના હવે તારી પાસે જ ભરાવું તું જો હવે આ તું જેટલું ઠલવીશ ને એ બધું તારી પાસે જ ભરાવું હવે તને ખબર પડે હું કાંઈ ભરવા નથી તારી પાસે જ ભરાવું ન ભરીને એટલે સંડાસમાં નાખ દઉં તું જો હમણાં હા તો હમણાં તું જો ને હું કપડાં મૂકી દઉં એટલી વાર છે હમણાં હું મૂકી દે ને તારી પાસે જ ભરાવું જો હમણાં પપ્પા પાસે પપ્પાએ તારી આગળ ભરાવશે તું જો ને હમણાં જો સાંજના 5:30 થયા છે અને બપોર વચારે તો કોઈ હુતા નથી નૈત્રી બેન કઈ હુવે ને હુવા દે નહીં આખા ઘરમાં ધમાચકડી બોલાવે અને એમ પપ્પા જો તૈયાર થઈ ગયા અને નૈત્રી બેન અમારે શું કરસ જો શું કરસ તું એ શેમ્પુ નથી ઈ છે બ્લીચિંગ નું પાણી હાથ ફાટશે ઈ અડાડતી નહીં હાથમાં આમ થતો ઈ નૈત્રી ઈ શેમ્પુ નથી બ્લીચિંગ નું પાણી છે ઈ દીકરા હાથ ફાટી જાય ઊભી થા આવે હાથ પગ ધોઈને તાર પપ્પા જઈશ ગામમાં તો ઈ ભલે રહી તમે વયા જાઓ તાર જાવું છે તાર પપ્પા ભેગું હા તો તૈયાર થાય ફટાફટી મૂકી દે હાથ પગ ધોઈને દેખ ન્યા તગારામાં હાલ ઊભી થા ઝડપથી વયા જાય તાર પપ્પા જય વાત જવા દે ટીચરની તો વાત જવાની એટલે તમે
ટીચર આમ ભણાવાય, આ પથારો આમ કર્યો છે, આવી રીતના ભણાવવાનું હોય. હા તો અમે એવી રીતે જ ભણાવીએ. હે આવી રીતે ભણાવાય ટીચર? અમે એને ઢગલો કરીને બધાને ભણાવીએ છે. ઠીક, તમારી રીત આખી અલગ જ છે એમ ને ભણાવવાની? હા મારી રીતા દે આવી જોય. એ માયરા એન પપ્પાને એ માયરા. મેચ જોવામાં કાંઈ વાંધો નહીં, ખાવા દે ને, એ તો સારું, કાચું તો સારું. ઈ ભલે ને રમતા. હા ખાવા દે એને, ખાવા દે નૈત્રી, ખાવા દે એને. લે બાઈધા બે, અરર બાઈધા આમ જોઈ લે, અરર નૈત્રી દઈ દે એને. પણ એને ખાવું હોય એમ ખાવા દે ને નૈત્રી. દોઢી ભાઈ રે પાછી તું તો. રાયડકી કોઈ રાયડકી વાત સાવા દે. જો 8 વાગી ગયા અને આ બધા આ ચારે આવ્યા, બે ગયા હતા ગામમાં અને બે નૈત્રી અમારી કાન્યા છે. એક અરે એક ફ્રી એટલે બે ફ્રી કા. એટલે જો રસોઈ તો કઈ કરવાની હતી નહીં, ખાલી ભેળ બનાવવાની હતી. એટલે જો બધી ચટણી ને બધી તૈયાર લઈ આવ્યા અને ભેળની તૈયારી થઈ ગઈ છે. ટમેટા હાલો બધાય ભેળ ખાવા. નૈત્રીને ભેળ દેતા નહીં કોઈ. હાલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. અને સૌથી પહેલાં તો સોરી, કેમ કે હમણાં સિઝન છે મારે એટલે નથી કોઈના ફોન રિસીવ થતા. થઈ જાય તો થઈ જાય, બાકી પ્રોગ્રામમાં ગયા હોય ને ફોન ઘરે પડ્યો હોય તો ફોન વાગ્યા કરે ને તમને લોકોને એવું થાય કે ફોન ઉપાડતા નથી, જવાબ દેતા નથી કોમેન્ટના. પણ તમને લોકોને ખ્યાલ જ છે કે હમણાં સિઝન છે એટલે બહુ જ દોડાદોડી છે. આજે હું સવારની ઉઠી છું, બપોરે લાંબો વાંહો કરવાનો ટાઈમ નથી મળ્યો, આંખ નથી વીચી. તો સાવિત્રીબેન ભાનુશાળી કે છે મુંબઈથી, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, મસ્ત ગીત ગાયું, કંકુ છાટી કંકોત્રી और आपका आवाज़ भी स्वीट लगता है एकदम वैसे. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી રીધિબેન કે છે જય માતાજી, જય માતાજી. પછી અલવિનાબેન ગમિત કે છે કેમ છો જાગુબેન? બસ જો આવી રીતના દોડાદોડી છે હમણાં તો. પ્રોગ્રામ કરીએ ને મજા કરીએ. પછી રીધિબેન માકડ કે છે કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ અને કમર અને પગના દુખાવા મટી શકે આ સિસ્ટમથી. આમાં એવું છે કે રોગ કોઈ પણ રોગ, કેન્સરથી માંડી અને કોઈ પણ રોગ કેમ ન હોય, બધા રોગ મટી શકે છે. પણ તમે કઈ રીતના કરો છો, કેવી રીતે કરો છો, તમારામાં કેટલો કંટ્રોલ પાવર છે, તમે કેટલું સ્ટ્રિક્ટલી કરી શકો છો, એ બધા ઉપર ટૂંકમાં આધાર રાખે છે. એટલે બધા રોગ મટી શકે છે પણ કરવાવાળું પ્રોપર જોઈએ. પછી દીપિકાબેન ઝાલા કે છે જય માતાજી બેન. પછી અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ. પછી કોમલબા પરમાર કે છે જય માતાજી. પછી ગાયત્રી ઓફિશિયલ, જય મુરલીધર જાગુબેન, મારે પણ નિર્જળા કરવા છે પણ એનીમાં ક્યારે કરવાનું, સવારે કે સાંજે? મને કયો ને દીદી, મારો વજન 84 kg છે અને મારે વજન ઓછું કરવું છે. ઓ બાપરે, 84 કિલો વજન છે તમારું. તો કાંઈ વાંધો નહીં, તમે આ સાધનામાં જોડાઈ શકો છો, સિસ્ટમ કરી શકો છો તમે. અને એનીમાં તમે કહો છો ક્યારે કરવાનું છે, તો એનીમાં સવારે ઉઠી સૌથી પહેલાં એનીમાં કરવાનું. તમને નેચરલ ટોયલેટ આવી જાય તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે, રાહ નહીં જોવાની. ઉઠીને સીધું બાથરૂમમાં એનીમાં કરી લેવાનું. અને ઓછામાં ઓછા 2 પોટ તો તમે ચડાવજો જ. 2 પોટ સવારે અને 2 પોટ રાત્રે ચડાવી જ દેજો, કેમ કે તમારું વજન એ વધારે છે એટલે તમારે થોડુંક સ્ટ્રિક્ટલી કરવું જોઈશે. પછી નિકિતાબેન પટેલ કે છે કે હાય જાગુબેન, જય માતાજી. મારે 6 કલાકના એટલે કે 6:30 નિર્જળા કરું છું, 6 થી 6.5 કલાકના ઓકે. અને એનીમાં પણ કરું છું. સરસ બેન, ખૂબ સરસ. અને ગ્રીન જ્યુસ લઉં છું
તો મારી સાથે મારી બેબી અને મારો બાબો બંને ગ્રીન જ્યુસ પીવે છે. અરે વાહ, ખૂબ સરસ. એટલે એ જ હું કહેતી હતી ને કે આપણે જેવું ખાઈએ ને જેવું પીએ જોવે, છોકરાઓ તો શું હોય કે જોઈને જ શીખે છે. એટલે આપણે જેવું ખાતા પીતા હશું એવું ઓટોમેટિક એનામાં બધું આવશે જ એમ. તો ખૂબ સરસ, છોકરાઓને પણ આદત પડે છે ગ્રીન જ્યુસ પીવાની. આ તો કોઈ નુકસાન કરતું નથી. તો ખૂબ સારી વાત છે કે છોકરાઓ પણ થોડું ઘણું જેટલું કરે એટલું ખૂબ સારી વાત છે બેન. અને રાત્રે પછી હું જમું છું અને રાત્રે એનીમાં કરવાની આળસ આવે છે, તો કોઈ વાર કરું છું. અને હવે સન્ડે કોફી પીધી હતી પણ ટેસ્ટમાં મજા જ ન આવી. આ તમે કહેતા હતા કે તમારી કોફી છૂટતી નથી ને એવું કહેતા હતા. હા, મને યાદ આવ્યું. તો કંઈ વાંધો નહીં, રાત્રે આળસ થાય ને ક્યારેક ક્યારેક એનીમાં ન કરો તો કાંઈ વાંધો નહીં. સવારે તો તમે એનીમાં કરો જ છો પ્રોપર. અને તમારી કોફી પણ છૂટી ગઈ છે, તો ખૂબ ખૂબ અભિનંદન. તમને હું એટલે જ કહેતી હતી કે આપણે ધીમે ધીમે પગથિયાં ચડશું. કોઈ એવું હોય કે એક જ દિવસમાં એક જ ઝટકે બધું મૂકી શકે. જેમ કે મેં મૂકી દીધું હતું, મને રાત્રે ખબર પડી હતી કે મારે કરવું છે, એટલે બીજા દિવસે સવારથી મારી ચા મુકાઈ ગઈ હતી. સીધા 6 થી 8 કલાકના નિર્જળા થઈ ગયા હતા. અને ઘણા ટૂંકમાં એમ મન ઉપર એટલો કંટ્રોલ ન હોય તો ન કરી શકે, પણ આપણે આદત તો પડી જ જાય. ધીમે ધીમે કરી અને આપણે એ તરફ આગળ વધીએ એટલે રસ્તો એની મેળે ખુલતો જાય. એટલે જો તમારી કોફી પણ છૂટી ગઈ છે તો ખૂબ ખૂબ અભિનંદન તમને એના માટે. અને તમારા બાળકો પણ તમારી સાથે બધું આવું ખાતા થઈ ગયા છે, રો ફૂડ ને જ્યુસ ને બધું, તો સારી વાત છે બેન. પછી માય શોપ કરીને આઈડી છે. અને જય ગુરુદેવ જાગુબેન, હું તમારા બધા વિડીયો જોઉં છું યુટ્યુબમાં. ન્યૂ નહીં હુઈ, નવરી નથી હોય કે તમારા એક વિડીયો મેં નહીં જોયા હોય. એવું નથી બન્યું કે તમારા એક વિડીયો નહીં જોયો હોય, એમ ટોટલી વિડીયો બેને જોઈ લીધા છે. અને તમે બોલો છો તે મને બહુ જ ગમે છે. અરે બાપરે, એવું છે? તો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે યુટ્યુબમાં મારા વિડીયો જોવો છો અને ટોટલી વિડીયો તમે જોઈ લીધા છે મારા. એના માટે થેન્ક યુ સો મચ બેન. ખૂબ ખૂબ આભાર તમારો. અને બસ આગળ આગળ વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને બધાને ફાયદાઓ થાય. કેમ કે ઘણા બધા આમાંથી ફાયદા લઈ ચૂક્યા છે, તો આપણે વિડીયો શેર કરવાથી કોઈને લાભ થતો હોય, કોઈની મોટાપો દૂર થતો હોય કે કોઈ પણ રોગ જતા હોય, તો આ એક સેવાનું કામ છે. તો બધાને કહું છું કે બધા થોડો ઘણો સપોર્ટ કરજો, જેથી કરીને બીજા લોકો પણ ફાયદો લઈ શકે ટૂંકમાં. પછી ધારાબેન કે છે દીદી હેપી શિવરાત્રી, હેપી શિવરાત્રી. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી. પછી મીતાબેન પરમાર કે છે હર હર મહાદેવ, હર હર મહાદેવ. પછી ભવ્ય સથવારા આઈડી છે અને કે છે કે જાગુબેન, હું રિંકુબેન અમદાવાદથી છું અને પીરિયડમાં હોય ત્યારે એનીમાં લેવાય? બેન પૂછે છે કે પીરિયડમાં હોય ત્યારે એનીમાં લઈ શકાય? તો હા, પીરિયડમાં હોય ત્યારે પણ તમે એનીમાં કરી શકો, સૂતા સૂતા પણ કરી શકો, બેઠા બેઠા પણ કરી શકો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પીરિયડમાં હોય ત્યારે પણ તમે એનીમાં કરી શકો. અને બસ, તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો. અને હમણાં જો કે ડેઈલી રૂટીન પણ મારું નથી મૂકી શકતી, કેમ કે દોડાદોડી હોય છે, એટલે ક્યારેક વિડીયો શૂટ થાય છે, ક્યારેક નથી થતો. એવી દોડાદોડી છે, પણ પછી પાછી ફ્રી થઈ જઈશ એટલે ફરી પાછા આપણે ડેઈલી રૂટીન બધા વિડીયો હું તમને બતાવીશ. પછી રેસીપીના વિડીયો પણ આપણે બનાવશું. પણ રેસીપી એના માટે છે કે ટોટલી રો ફૂડ ઉપર હોય છે. જે લોકો સાવ રો ફૂડ ઉપર છે એને ક્યારેક ક્યારેક 3-4 દિવસે એકાદી વાર એવું ખાવાની ઈચ્છા થાય, તો એ લોકો રેસીપી આવી છે મેં તમને કીધી, કાચા ઢોકળા છે કે ભરેલા ટમેટા છે, ભરેલો ભીંડો છે, ભરેલા મરચાં છે, આવું બધું કાચું બનાવી સ્પાઇસી, એટલે કે થોડુંક આમ અલગ ટેસ્ટ મળે. કાચા પૌવા બટેટા છે, ક્યારેક ક્યારેક કાચી પાણીપુરી પણ છે, એ પણ તમે બનાવીને ખાઈ શકો. એમાં કાચી પાણીપુરીમાં કાંઈ નથી, પાણી તો પૂરી તો આપણે પહેલી જ લેવાની છે, જે આવે છે એ તમે ઘરે પણ તળી શકો, અને તળેલી આવે છે એ. અને એમાં આપણે જે ચણા અને બટેટા બાફીને ભરીએ છીએ એની જગ્યાએ તમે સ્પ્રાઉટ મસાલો, પછી વેજીટેબલ, પછી મકાઈના બી છે, બધું મિક્સ કરી અને એ ભરવાનું. અને પાણી તો આપણે ઘરે જ બનાવીએ છીએ, ગોળનું ને આંબલીનું, અને ગ્રીન જ્યુસ તો આપણે પીએ છીએ. એટલે એમાં આપણે શું કહેવાય કે તીખું પાણી બનાવી નાખવાનું. એટલે એ પાણીપુરી ક્યારેક ક્યારેક તમે ખાઈ શકો, જો તમે સાવ કાચા ઉપર હોય તો. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય એવું ખાવાની, તો બાકી રેસીપીની એટલી જરૂર પડતી નથી. જે લોકો રાત્રે જમે છે
એ લોકોને રેસીપીની જરૂર જ નથી પડતી, કેમ કે રાત્રે તો બધું ખાઈ લે છે અને બપોરે સલાડ ને ફ્રૂટ ને એવું બધું લઈ લે છે, એટલે એ લોકોને રાત્રે જમતા હોય ને એ લોકોને રેસીપીની જરૂર નથી પડતી. પણ જે લોકો સાવ રો ફૂડ ઉપર છે ને એને ક્યારેક ક્યારેક આવું ખાવાની ઈચ્છા થાય, તો રો દહીંવડા છે, રો ઇડલી છે, આવું બધું ક્યારેક ક્યારેક બનાવું. પણ હમણાં જો કે મને ટાઈમ નથી મળતો, એના માટે સોરી દિલથી. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.